વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 11માં 11.3નો દાખલા નંબર 9 જોઈશું. શું કીધું છે? એક શંકુ આકારના ઘઉંના ઢગલાને, જો આપણે કોઈ બી ઢગલો કરીએ તો આવો આકાર થાય ને, આવી રીતે ઉપર આકારના ઢગલાના પાયાનો વ્યાસ, તો આપણે ત્રિજ્યા શોધવી પડશે. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. 10.5 પોઈન્ટ કાઢીએ એટલે 10 ગુણ્યા 2 આવી ત્રિજ્યા. ચલો, હવે છે એની ઊંચાઈ h બરાબર 3 મીટર છે, તો તેનું ઘનફળ શોધો. ચલો, તો શંકુના ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h, 1/3 22/7, 105 2 105 10 ગુણ્યા 2 અને ઊંચાઈ કેટલી છે? 3 છે ને, ઊંચાઈ 3. તો 3 3 કટ થઈ જશે. અહીંયા 15 + 105 થશે. પછી 2 એકા 2, 11 દુ 22, 5 દુ 10 અને 5 તેરી 15. કેટલું આવ્યું? 11 ગુણ્યા 3 ગુણ્યા 105 છેદમાં 2 ગુણ્યા 10 ગુણ્યા 2. તો હજી 5 થી ઉઠશે. 5 દુ 10 અને આમ 21 પંચા 105, એટલે 11 ગુણ્યા 3 ગુણ્યા 21, 2 દુ 4 દુ 8, 11 તેરી 33 ગુણ્યા 21 ભાગ્યા 8. અહીંયા કરીએ 33 ગુણ્યા 21, 21 તેરી 33 ગુણ્યા 21, 21 તેરી 63 થાય ને. 21 તેરી 3 એકા 3 દુ 6, 3 એ ઉપર 6, 21 તેરી 63 વત્તા 6 એટલે 693. 693 ભાગ્યા 8. 8 એકા 8 દુ 16, 8 8 64, 5 8 છક 48, 5 આવશે. 48 49 51 52 53. પોઈન્ટ લઈ 0 ઉતારી 48, 2 વધ્યા, 8 દુ 16, 4 વધ્યા, 8 પચા 40. આવી ગયું 0 0. કેટલું આવ્યું આ ઘનફળ? 86.625 મીટરનો ઘન. આટલું ઘનફળ આવ્યું, 86.625 મીટર ઘન. હવે શું કીધું છે? આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે. ઢાંકવામાં આવે એટલે અંદર ના હોય, ક્યાં હોય? બાઉન્ડ્રી ઉપર. બાઉન્ડ્રી ઉપર હોય ત્યારે શું આવે? ક્ષેત્રફળ. તો આપણે ખબર છે ક્ષેત્રફળ, શંકુનું ક્ષેત્રફળ પાઈ r l થાય. એના માટે આપણે l ની જરૂર પડશે. તો l² બરાબર h² + r². તો l વર્ગમૂળમાં આવશે h² + r². h કેટલો છે? 3 નો વર્ગ. r કેટલો આવ્યો? આપણી જોડે કેટલો હતો? 105 ભાગ્યા 20 નો વર્ગ. હવે જ્યારે બી કોઈનો બી વર્ગ, હવે જો તમારે 25 નું વર્ગમૂળ શોધવું, વર્ગ શોધવો હોય, તો પાયો 25 થાય અને 2 પછી શું આવે? 3 આવે. તો 3 દુ 6 એટલે 625. 35 નો વર્ગ શોધવો હોય તો પાયો 25, 3 પછી કઈ રકમ આવે? 4, તો 4 તેરી 12, તો 1225. એવી રીતે અહીંયા શું આપેલું છે? 105. તો 5 નો વર્ગ 25, 10 પછી શું આવે? 11, તો 110. ચલો, તો અહીંયા લઈએ વર્ગમૂળમાં 3 નો વર્ગ 9, 100
અને છેદમાં 20નો વર્ગ 400 થાય 20નો વર્ગ 400। ચલો હવે ભાગાકાર કરીએ। 2 5 4થી ભાગાકાર કરીએ 400ની જગ્યાએ। 4 દુ 8 9 10 11 4 સત્તા 28 29 30 0 આવ્યો। હવે 2 4 પંચા 20 5 તો 4 છ 24 1 પોઈન્ટ 0 અહીંયા બી પોઈન્ટ 0 4 દુ 8 2 4 પંચા 20 તો જો કેટલું છે અને આ 2 તો હતા જ છેદમાં તો કરીએ 9 પ્લસ 2 7 5 6.25 છેદમાં 100 તો છે જ તો હજી વર્ગમૂળમાં 9 1 2 એટલે 27.5625 9 27 ને 9 વર્ગમૂળમાં 36.5625 હવે 36નું વર્ગમૂળ શું થાય 6 અને જ્યારે પોઈન્ટ પછી 4 રકમ હોય ત્યારે 2 રકમ આપણે ખબર છે 0 અને 25નું વર્ગમૂળ 5 તો આટલો મીટર L બરાબર આશરે આપણે 6.05 મીટર આવે। હવે ખબર છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ પાઈ 22/7 આર 105 10 ગુણ્યા 2 અને એલ કેટલું આવ્યું એને ભાગ્યા 100 સત્તા 105 2 કા 2 11 હવે 11 ગુણ્યા 15 ગુણ્યા 605 અહીંયા 100 બી છે અને આ 10 બી છે એટલે 1000 થઈ જશે। ચલો ગુણાકાર કરીએ 11 ગુણ્યા 15 તો 15 એકા 15 વધી 1 15 એકા 15 ને 1 16 605 2 ને 3 ચલો 165 એટલે 605 ગુણ્યા 165 કરીએ 3 રકમ છે એટલે 2 અને અહીંયા બી 5 0 1 અને 6 એકા 6 6 પંચામ 30 વધી 3 એટલે 3 એમને એમ કેમ કે 6 ગુણ્યા 0 0 થાય 0 વત્તા 3 એટલે 3 અને 6 પંચામ 30 પાયો પાયો 25 વધી 2 અહીંયા બી એ જ 2 અને 6 પંચામ 30 0 6 પંચામ 30 વધી 3 6 36 આવશે અહીંયા। હવે સરવાળો કરીએ 5 2 5 6 7 ને 8 9 અને 9 કેટલું આવ્યું 99,825 ભાગ્યા 1000 તો 1 2 ને 3 3 રકમ ઉપરથી આટલા મીટરનો વર્ગ કેનવાસની જરૂર પડશે।